સુખી થવાનો માર્ગ. એક છોકરો તેના દાદા સાથે રસ્તે ચાલતા જતો હતો. રસ્તામાં તેણે ખેતી કરતો ગરીબ ખેડૂત જોયો. તેણે પોતાની બંડી અને બૂટ રસ્તાને કાંઠે મૂક્યા હતા. છોકરાને થોડી મસ્તી અને ટીખણ કરવાનું સૂઝ્યું. તેણે દાદાને કહ્યું, દાદા, આપણે આ ખેડૂતના બૂટ અને બંડી લઈને ઝાડ પાછળ સંતાઈ જઈએ તો પછી તે આવશે અને તેના બૂટ અને બંડી નહીં મળે એટલે ગુસ્સે થશે અને બૂમો પાડશે. તેના બદલાયેલા હાવભાવ જોવાની ખૂબ મજા આવશે. દાદાએ કહ્યું, વાલા દીકરા, કોઈ ગરીબની મસ્કરી કે હાય ના લેવી. તું સુખ સગવડમાં ઉછરેલ છે અને ગરીબના નિસાસા કેવા હોય છે તેની તને ખબર નથી. એના કરતા એમ કર, તું ગરીબ ખેડૂતના બંને બૂટમાં 5 રૂપિયાનો એક સિક્કો મૂકી લે. પછી આપણે ઝાડ પાછળ ઉભા રહીને જોઈએ શું થાય છે. છોકરાએ દાદાના કહેવા પ્રમાણે 5 રૂપિયાના સિક્કા પેલાના બંને બૂટમાં મૂકી દીધા. દાદા અને પૌત્ર ઝાડ પાછળ કોઈ જુએ નહીં તેમ છુપાઈ ગયા. થોડા સમય પછી એ ગરીબ ખેડૂત ખેતરમાંથી કામ પતાવીને બહાર આવ્યો. તેણે જૂની ફાટેલી બંડી પહેરી અને એક બૂટ પહેરવા જતા તેના પગમાં કઈ કઠણ વસ્તુ ખટકવા લાગી. તેણે બૂટ કાઢી અંદર જોયું તો એક 5 રૂપિયાનો સિક્કો મળ્યો. એને આશ્ચર્ય થયું. સિક્કો હાથમાં લઈ તેને જોવા લાગ્યો. પછી આજુબાજુ બધે નજર કરી પણ કઈ દેખાયું નહીં. પછી બીજો બૂટ પહેરી ચાલવા જતા તેમાંથી પણ એક સિક્કો મળ્યો. હવે તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યો કે આવી નિર્જન જગ્યામાં કોણ આ રૂપિયા મૂકી શકે. તે ઘૂંટણીએ પડીને ઉપર આકાશ તરફ જઈ મોટેથી કહેવા લાગ્યો, હે મહાન પરમેશ્વર, દયાના સાગર, તારી મોકલવાની રીત ખરેખર અદ્ભુત છે. જ્યારે મારે ખરેખર જરૂર હતી ત્યારે તે આ ભેટ સમયસર મોકલી આપી. મારા કુટુંબને મદદ કરવા બદલ તારો ખૂબ આભાર. જેની મારફતે તે આ ભેટ મોકલી છે તેમનો પણ આભાર. આમ ફરી ઈશ્વરનો આભાર માની તે મલકાતો ઘરે જવા ચાલી નીકળ્યો. તેના મુખ ઉપર એક ગજબની પ્રસન્નતા હતી જે ભાગ્યે જ કોઈ પૈસાદાર માણસના ચહેરા ઉપર જોવા મળે. તે છોકરો આ ખેડૂતની પ્રાર્થના અને આનંદ જોઈને ખૂબ જ ગદગદિત થઈ ગયો. દાદાએ કહ્યું, દીકરા, આપણી આનંદ કરવાની રીતો એવી હોવી જોઈએ કે જે સામા માણસને કઈ નુકસાન ન કરે. તે બૂટ સંતાડી દીધા હોત તો માણસ દુઃખી થયો હોત અને તારી ઉપર જે આશીર્વાદ ઉતર્યા તે તને કદાચ ના મળ્યા હોત. સુખી થવાનો એક માર્ગ બીજાને સુખી કરવાનો છે. આપણી જિંદગી એ ઈશ્વરે આપણને આપેલી મોટામાં મોટી ભેટ છે અને આપણે જે બીજાને આપીએ તે આપણી ઈશ્વરને ભેટ છે. બાળ મિત્રો, મળી ગયો ને તમને સુખી થવાનો સાચો માર્ગ? તો હા, હવે એ માર્ગ પર ચાલતા રહેજો. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે ને કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે અને બીજાના ભલામાં આપણું ભલું છે. જય સ્વામી.